જૂનાગઢની અંદર આઈસ્ક્રીમમાંથી જીવાત નીકળી હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે। આઈસ્ક્રીમ કેન્ડીમાંથી જીવાત નીકળ્યા હોવાનો બનાવ જૂનાગઢમાં બન્યો છે, જે અંતર્ગત માહિતી મળી રહી છે। મોવિયા આઈસ્ક્રીમ પાર્લરમાંથી આ કેન્ડી ખરીદવામાં આવી હતી અને તે કેન્ડીમાંથી જીવાત નીકળી છે। કેન્ડી ખોલતાની સાથે જ ઈયળ નીકળતાની સાથે જ ગ્રાહક પણ ચોંકી ઉઠ્યો હતો। ત્યારે ગ્રાહકે પોલીસ અને જૂનાગઢ મનપામાં પણ આ સમગ્ર મુદ્દાને લઈને ફરિયાદ કરી છે। વારંવાર ખાણીપીણીમાંથી જીવાત નીકળતાની સાથે જ અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે। જૂનાગઢથી આ જાણકારી સામે આવી રહી છે। આઈસ્ક્રીમ કેન્ડીમાંથી જીવાત નીકળ્યા હોવાનો બનાવ બન્યો છે। જી, મારું નામ છે રામભાઈ બામણિયા। હું એડવોકેટ તરીકે વેરાવળ મુકામે પ્રેક્ટિસ કરું છું। બનાવની અંદર એવું છે કે ગઈકાલે રાત્રિના લગભગ 1:30 વાગ્યાની આજુબાજુ નવરાત્રિનો સમય હોય એટલે હું નવરાત્રિ જોવા ગયેલો ઝાંઝડા રોડ ઉપર, અને ત્યાંથી રિટર્ન આવતા ઝાંઝડા રોડ ઉપર ડીમાર્ટ મોલની એક્ઝેક્ટ સામે મોવિયાનો સ્ટોર આવેલો છે। ત્યાં મોવિયાના સ્ટોરમાંથી મેં કેન્ડીનો ઓર્ડર કરેલો અને તેમાં જાંબુન ફ્લેવરની મેં કેન્ડીનો ઓર્ડર કરેલો। તો મેં કેન્ડી ઓપન કરી તો એક બાઇટ મેં લઈ લીધી, મારું ધ્યાન બીજે હતું તો, અને ત્યારબાદ મારું ધ્યાન પડ્યું ને તો કેન્ડીની અંદર ઈયળ નીકળેલી હતી, જે અંગેની જાણ મેં ત્યાં સ્ટોર ઉપર રહેલા સ્ટોર કીપરને કરેલી કે ભાઈ આ તમારી પાસેથી મેં જે કેન્ડી પરચેસ કરી છે મોવિયા કંપનીની જાંબુન ફ્લેવરની, એમાંથી ઈયળ નીકળેલી છે અને આ ઈયળ છે। તો એમણે પણ સ્વીકારેલું કે હા સાહેબ, અમારી ત્યાંથી તમે પરચેસ કરેલી છે ને એમાંથી જ ઈયળ નીકળેલી છે। જે અંગે વધારે જણાવતા મેં એમનો વિડીયો ઉતારેલો છે, અને કેન્ડી છે એ નાશ પામી જાય એવી વસ્તુ હોય જેથી વિડીયો ઉતારી અને એનો પુરાવો મેં રાખેલો છે।